અંબાજીના કોટેશ્વર ખાતે ફાગણ વદ તેરસના દિવસે એક મેળો યોજાય છે, જેને શોક મેળો તરીકે ઓળખવામાં આવે છે। આ નવહતીના મેળામાં આદિવાસી લોકો પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન માટે આવતા હોય છે। આદિવાસી સમાજમાં વર્ષ દરમિયાન મૃત્યુ થયેલ સ્વજનોના અસ્થિના ફૂલ મૂકી રાખવામાં આવે છે અને ત્યારબાદ આ નવહતી મેળો ભરાય ત્યારે કોટેશ્વરમાં આવેલી સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાનવાળા ગૌમુખ કુંડમાં સામૂહિક અસ્થિ વિસર્જન કરવામાં આવે છે। અહીં સાબરકાંઠા તેમજ બનાસકાંઠા સહિત રાજસ્થાનથી મોટી સંખ્યામાં લોકો અસ્થિ વિસર્જન માટે આવે છે। આ મેળામાં આદિવાસી લોકો અસ્થિ વિસર્જન કરી પોતાનો શોક પૂરો કરે છે। दीदी का फूल लेके आए हैं। पर ये हम इसको हम गंगा मानते हैं, तो ये हम क्या है जो भी हमारे अस्थि वगैरह विसर्जन करते हैं। आदिवासी લોકો એમના અહીંયા આવી અને સરસ્વતીમાં અસ્થિ વિસર્જન કરી અને એમની મુક્તિ માટે એમને મોક્ષ મળે એના માટે પ્રાર્થના કરતા હોય। અને નવહતી મેળો એટલા માટે કહેવાય કે આજથી એમના 9 દિવસ પછી એમને શોક પછીના સારા દિવસો ચાલુ થાય। અમારા કુટુંબમાં જે પૂર્વજો એક્સપાયર થઈ ગયા છે એમના ફૂલ અસ્થિ વિસર્જન અહીંયા કોટેશ્વર ગૌમુખે કરવામાં આવે છે અને જે કુટુંબમાં જે પૂર્વજો એક્સપાયર થઈ ગયા એમને અહીંયા લાવીને બધા કુટુંબજનો અસ્થિ વિસર્જન કરે છે। આમ તો અનેક મેળા ભરાતા હોય છે અને ખુશી શોખ મોજ માટેના મેળા ભરાતા હોય છે, પણ આ કોટેશ્વર ખાતે નવહતીનો જે મેળો ભરાય છે આ એક અલગ જ પ્રકારનો મેળો છે કે જે ભારા આક્રંદ અને રુદન સાથેનો મેળો હોય છે કે જે આ મેળામાં જે છે લોકો પોતાના જે પરિવારજનો છે જે કોઈ પણ વર્ષ દરમિયાન મૃત્યુ પામ્યા હતા અસ્થિ વિસર્જન માટે ફૂલ પધરાવવા માટે આપણે બતાવવા માંગીશ કે આજે આદિવાસી સમાજના લોકો જે છે એ વર્ષ દરમિયાન નાના મોટા કોઈ પણ વ્યક્તિ ઘરમાં મૃત્યુ પામ્યા હોય તે ફૂલને મૂકી રાખતા હોય છે અને ફૂલને મૂકી આજે આ નવહતીનો મેળો એટલે કે ફાગણ સુદ તેરસનો જે મેળો ભરાય છે અને મેળાની અંદર ફૂલના અસ્થિ વિસર્જન આ ગૌમુખ કુંડમાં કરીને એટલે જે હરિદ્વાર જતા હોય છે હરિદ્વાર માટે એમને ગંગા નદી આજ માનવામાં આવે છે અને આજે અસ્થિ વિસર્જન કરી અને તેમના જે દુઃખના દિવસો છે દુઃખના દિવસો સમાપન કરતા હોય છે અને આજથી જે છે એમને સારા દિવસો શરૂ થતા હોય છે। અને ખાસ કરીને જે હવે જે બાકી રહી ગયેલા વ્યક્તિઓ જે હોય છે તે હવે પછી આ દર સોમવારે પોતાના જે પરિજનો હોય છે એના અસ્થિ વિસર્જન કરતા હોય છે। મહેન્દ્ર અગ્રવાલ, ગુજરાતી, કોટેશ્વર, અંબાજી।